નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। જોધલપુર સોસાયટીના રહીશો માટે રસ્તાનું કામ બન્યું માથાનો દુખાવો। જંબુસરમાં ટંકારી ભાગોર અને એસટી ડેપોની વચ્ચે આવેલી જોધલપુર સોસાયટીના રહીશો હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। હાલાકીનું કારણ છે સોસાયટીમાંથી બહાર નીકળવાના મુખ્ય રસ્તા પર ચાલી રહેલું નવીનીકરણનું અટકી પડેલું કામ। રસ્તાનું કામ અધૂરું છોડી દેવાતા સ્થાનિકોને અવરજવરમાં પારાવાર મુશ્કેલી પડી રહી છે। કલ્પના કરો, તમારા ઘરની બહાર નીકળવાનો મુખ્ય રસ્તો જ બંધ હોય તો કેટલી મુશ્કેલી પડે। ખાસ કરીને નાના બાળકો અને વડીલોની અવરજવર માટે ભારે તકલીફો ભોગવવી પડે છે। રસ્તા પર ગટરના અને વરસાદી પાણી ભરાઈ ગયા હોવાથી પરિસ્થિતિ વધુ વણસી છે। સૌથી ગંભીર બાબત એ છે કે જો કોઈ અચાનક બીમાર પડે અને તેને દવાખાને લઈ જવાની જરૂર પડે તો અધૂરા રસ્તાને કારણે એમ્બ્યુલન્સને પણ સોસાયટીમાં પ્રવેશવામાં મુશ્કેલી પડી શકે છે। આ જીવલેણ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। જોધલપુર સોસાયટીના રહીશોની એક જ મુખ્ય માંગ છે કે રોડ રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે, જેથી તેમની રોજિંદી અવરજવર સરળ બની શકે અને તેમને આ મુશ્કેલીમાંથી છુટકારો મળે। હવે જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા આ ગંભીર મામલે ક્યારે ધ્યાન દોરવામાં આવે છે। આ જોધલપુર સોસાયટીના રહીશોને આ મુશ્કેલીમાંથી ક્યારે મુક્તિ મળે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે। તો આવો જાણીએ રતિલાલભાઈ, ગિરીશભાઈ મકવાણા અને પ્રિયંકાબેન ત્યાંના રહેવાસીઓ છે તે શું કહેવા માંગે છે એ જાણીએ। બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર ભરૂચથી। હું અહીંયા જોધલપુરમાં સોસાયટીમાં રહું છું। મારું નામ પ્રિયંકાબેન ચંદ્રકાંતભાઈ ચાપુ છે। અમારે અહીંયા પાણીની બહુ તકલીફ છે। અહીંયા રસ્તો છે નથી અને રોડ બનાવવાનું કીધું પણ એ રોડ બન્યો નથી અને અહીંયા ગટરો બી બહુ ઉભરાય છે, મચ્છર બી બહુ થાય છે। અમારે નાના નાના છોકરાઓ છે, ઉંમરવાળા વ્યક્તિઓ છે, રાતે મધરાતે કંઈ કશું થાય તો એમ્બ્યુલન્સ બી ના આવી શકે કે અમારી ગાડી બી બહાર ના જઈ શકે। અહીંયા ચાલવાનો રસ્તો છે, ત્યાંથી બાઇક પણ નથી જતી અને ચાલતું બી જવાનું, એની બાજુમાં ગટર છે તો બહુ તકલીફ થાય છે। 2-3 જણે ગટરમાં પડી બી ગયા છે અને બાઇક લઈને બી પડી ગયા છે। હું જાતે બી અહીં બાઇક લઈને પડી ગઈ છું, એટલે અમને વહેલી તકે રસ્તો બનાવી આપે એવું અમારે માંગ છે બધાની। હું જોધલપુર સોસાયટીનો રહીશ બોલું છું। અમારી પાછળ ઉભેલા છે બધા લગભગ 35 ઘરવાળા રહીશો છે અને આ આવવા જવાનો રસ્તો નહીં। નાના છોકરા સ્કૂલે જાય તો કેવી રીતે જાય? આ ગટરવાળું પાણી આની અંદર નાખ્યું છે, એ રોગચાળો ફાટવાની ભીતિ સેવાઈ રહી છે, તો એ પછી એનું ક્યારે નિરાકરણ આવશે? કે કોઈ બીમાર પડશે તો એની જવાબદારી કોણ કરશે? 108 બી નહીં આવી શકે કે કોઈ મેડિકલ ઇમરજન્સી આવી તો અમે શું કરીશું? એ માટે અમને તંત્રને જાણ કરીએ છીએ મીડિયા દ્વારા કે આ કંઈક રસ્તો બનાવો અને અમને અહીંયાથી કંઈ બહાર નીકળવાનો રસ્તો કરો। તમે તો અમને એક જેલમાં પૂરી દીધા હોય એવું લાગે છે। તમારું નામ? મારું નામ મકવાણા ગિરીશ। હાલો, અમે અહીં જોધલપુર સોસાયટીમાં રહીએ છીએ અને અમારે રસ્તાનો જવા આવવાની બહુ તકલીફ પડે છે અને રોડવાળા જતા રહ્યા છે। અમારે રોડ સાથે કોઈ લેવા દેવા નથી। અમારે રાતના કોઈ બીમાર પડે 108 બોલાવી હોય તો કઈ રીતે આવે? પીવાનું પાણી નથી આવી શકતું અને અમારે બાઇક લઈને જવાની બહુ તકલીફ પડે છે। તો અમને કોઈ બી હિસાબે આવવા જવા માટે અહીંયા રોડ બનાવી આપો। અને આ બાજુ બધું પાણી ભરાયું છે, એની અંદર લોટ મચ્છર પાક્યા છે અને જો અમને કોઈ બીમારી લાગશે તેની જવાબદારી કોણ લેશે? તમારું નામ? મારું નામ રતિલાલ ખીમાભાઈ ગોવર્ધન।